સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે વર્લ્ડ નો ટોબેકો ડે ની। આજે છે તમાકુ નિષેધ દિવસ અને દર વર્ષે 31મી મે ના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તમાકુથી થતા નુકસાન વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। WHO ના જે આંકડાઓ આપણી સમક્ષ આવી રહ્યા છે તે આંકડાઓ પરથી કહી શકાય છે કે દર વર્ષે 80 લાખ લોકો મૃત્યુ પામે છે તમાકુથી થતા રોગોથી। અને તમાકુથી થતા રોગોમાં સૌથી વધુ ઘાતક અને ખતરનાક છે કેન્સર। તો આજે કેન્સર વિશે આપણે સચોટ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું, સચોટ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશું। કેન્સર એટલે હવે કેન્સર તો નથી, કેન્સરથી બચી શકાય છે, પરંતુ કેન્સર થતા અટકાવવા માટે કેવા પ્રકારના પ્રયાસોની જરૂરિયાત છે તેના વિશે આજે આપણે વાત કરીશું અને સાથે જ કેન્સરના નિદાન અને કેન્સરની સારવાર વિશે પણ આપણે જણાવીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર દર્શન ભંસાલી, જેઓ કન્સલ્ટન્ટ કેન્સર સર્જન છે। તેમને 23 વર્ષનો બહોળો અનુભવ છે અને હેડ એન્ડ નેક કેન્સર સ્પેશિયાલિસ્ટ છે। એમની સાથે આપણી સાથે જોડાયા છે ડોક્ટર મલ્હાર પટેલ, જેઓ કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે। એમને પણ 10 વર્ષનો અનુભવ છે। એમની સાથે છે ડોક્ટર જિગ્નેશ રાજવંશી, કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ, 5 વર્ષનો અનુભવ ધરાવે છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। સૌથી પહેલા જ્યારે આજે તમાકુ નિષેધ દિવસ છે, તમાકુથી થતો જે ગંભીર રોગ છે કેન્સર, તેના વિશે આજે આપણે લોકોને જણાવી રહ્યા છે। જે રીતે કેન્સરથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે તેને અટકાવવા માટે તેના વિશે જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે અને એટલા જ માટે કેન્સર વિશે સચોટ માહિતી લોકોને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ડોક્ટર દર્શન, સૌથી પહેલા કેન્સર એટલે શું તેને આપણે સમજી શકીએ અને લોકોને પણ સમજાવી શકીએ। જેવી રીતે આપણું ઘર અનેક ઈંટોથી બનેલું છે, એવી જ રીતે આપણું શરીર પણ અનેક કોષોથી બનેલું છે। જ્યારે પણ આપણા શરીરનો કોઈ પણ કોષ બંડખોર બની જાય, એટલે કે એ મલ્ટીપ્લાય થવા માંડે અને એનું વિભાજન કંટ્રોલની બહાર જતું રહે, ત્યારે એ ગાંઠનું સ્વરૂપ લે છે અને આ ગાંઠને આપણે કેન્સર કહીએ છીએ। જી, પણ ડોક્ટર દર્શન, અત્યાર સુધી ઘણા સમયથી આપણે એવું કહેતા કે કોઈને પણ કેન્સર થાય ને એટલે લોકો ચોક્કસથી કેન્સરનું નામ આવે એટલે લોકો ડરી જાય, પણ હવે ક્યાંક કેન્સર એટલે કેન્સર નથી એ આપણે હવે લોકોને કહેતા આવ્યા છે, એટલે કેન્સર મટી શકે છે હવે। આ તમે બહુ સરસ વાત કરી કે કેન્સર એટલે કેન્સર નથી। આપણે કેન્સરમાંથી આર રિમૂવ કરીએ છીએ, આર ઇઝ ટુ રિમૂવ, અને એલ લાવીએ છીએ એટલે કેન્સર એટલે લાઈફને પાછી લાવીએ છીએ। આપણે એ જોઈએ છે કેન્સર મટી શકે છે, પણ એના માટે એક ટર્મ્સ એન્ડ કન્ડિશન જેમ અપ્લાય કરે છે એ છે કે વહેલું નિદાન થાય તો। એટલે જ્યારે પણ કોઈ સિમ્ટમ્સ તમને દેખાય તો તરત જ તમારા ડૉક્ટરને મળી અને એના માટે આગળ તપાસ કરાવવી જોઈએ, તો અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય તો કેન્સર અચૂક મટી શકે છે। જી ડૉક્ટર, આજે આપણે જ્યારે વર્લ્ડ નો ટોબેકો ડે છે ત્યારે ખાસ કરીને આપણે એ પણ પૂછવા માંગીશ કે તમાકુથી મોઢાનું કેન્સર થાય છે, તો આપણા ત્યાં મોઢાના કેન્સર આપણા દેશમાં અને સાથે જ આપણે ગુજરાતની પણ વાત કરીએ તો કેટલા છે, આપણે કઈ રીતે એને જોઈ શકીએ અને સાથે જ જો આંકડાકીય માહિતી પણ લોકોને આપી શકીએ તો? ચોક્કસ। 2016-17ના ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે પ્રમાણે ભારતમાં 28.6% જેટલા લોકો તમાકુનું સેવન કરે છે, બરાબર, જેમાંથી 42% પુરુષો છે અને આશરે 14.6% ફિમેલ્સ છે, એટલે કે લેડીઝ છે। હવે આ જે સર્વે છે એ 15 વર્ષથી ઉપરના લોકોમાં છે, પણ જે ભયજનક છે એ છે કે 13 થી 15 વર્ષ એટલે કે ટીનેજ કહેવાય, એમાં પણ 10% લોકો ટીનેજમાં પણ તમાકુનું સેવન કરે છે। એટલે આ આંકડા જે ખૂબ ભયજનક છે અને આપણા માટે દુઃખની વાત છે કે ટીનેજર્સ બી તમાકુ ખાતા થઈ ગયા છે। હવે દર વર્ષે આખા દેશમાં ગણીએ તો ખાલી તમાકુ બી 2 પ્રકારનું હોય છે, એક સ્મોકિંગ અને સ્મોકલેસ। તો સ્મોકિંગથી લગભગ 12 લાખ લોકોના મૃત્યુ થાય છે અને તંબાકુ જે ગુટકા કે જે ખાય છે, જેને આપણે સ્મોકલેસ ટોબેકો કહીએ છીએ, એનાથી આશરે 2,30,000 લોકોના એન્યુઅલ મૃત્યુ થાય છે। જી, એટલે આ આંકડો અત્યારે ખૂબ જ મોટો છે એવું કહી શકાય છે અને આ આંકડાઓને ઘટાડવા માટે આપણે સતત પ્રયાસ કરી રહ્યા છીએ, એટલા જ માટે એના વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ સતત ચાલુ છે। ત્યારે હવે ડૉક્ટર મલ્હાર, તમાકુથી કયા કેન્સર થાય છે, કારણ કે કેન્સરના પણ અલગ અલગ પ્રકાર છે, તો તમાકુથી કયા કેન્સર થાય છે? જી, શરીરમાં જે પણ કેન્સર થાય છે એમાં તંબાકુનો ભાગ છે જ, પણ મુખ્યત્વે આપણે ભારત દેશની વાત કરીએ તો તંબાકુને કારણે મોઢા, ગળા,
સ્વરપેટી અને ફેફસાનું કેન્સર થાય છે. ઓકે, અને સાથે જ તમાકુનું સેવન જે લોકો નથી કરતા, ઘણી વખત એ લોકોમાં પણ આપણને કેન્સર જોવા મળે છે. તો એવું આપણે કહી શકીએ છીએ કે તમાકુનું સેવન ન કરીએ છતાં પણ કેન્સર થાય છે? હાજી, એ વાત સાચી છે કે તંબાકુનું સેવન ના કરતો અન્ય પણ કેન્સર થાય છે. જેમાં મુખ્યત્વે અમુક બાબતો આવે છે, જેમ કે ઇલ ફિટિંગ ડેન્ચર. જો એ ડેન્ચર બરાબર ફિટ નથી અને વારંવાર એક જ જગ્યાએ ઈજા થઈ રહી છે તો ત્યાં કેન્સર બની શકે છે. બીજું, વાંકો દાંત હોય અથવા તો દાંતની જે સપાટી છે એ ખૂબ જ શાર્પ હોય, જેને કારણે વારંવાર એક જ જગ્યાએ ઈજા થાય તો ત્યાં કેન્સર ડેવલપ થઈ શકે છે, જેમાં તંબાકુ લોકો ના ખાતા હોય. જી બિલકુલ. હવે ડૉક્ટર જિગ્નેશ, આપણે મોઢાના કેન્સરની વાત કરીએ તો ચલો એમ તો આપણે જોઈએ છીએ કે તમાકુનું સેવન કરવાથી મોઢાનું કેન્સર થાય છે, પણ શું મોઢાનું જે કેન્સર છે તે વારસામાં પણ આવે છે? ના, તમાકુનું કેન્સર જનરલી વારસામાં જોવા નથી મળતું હતું. મોઢાના કેન્સર થવાના કારણોમાં તમાકુ મુખ્યત્વે છે. તદુપરાંત આલ્કોહોલ છે, ઘણા વાયરસના કારણે પણ તમાકુનું કેન્સર થઈ શકે છે. વારસાગત કેન્સરોની જો વાત કરીએ તો તેમાં બ્રેસ્ટ કેન્સર છે, કોલોન કેન્સર છે, સ્ત્રીઓમાં અંડાશયના કેન્સર છે, વગેરે ઘણા કેન્સર જે છે એ વારસાગત થઈ શકે છે. પરંતુ તમાકુનું કેન્સર મુખ્યત્વે એડેમિક કેન્સર મુખ્યત્વે તમાકુથી થતું હોય છે. જી, એટલે એ મોઢાનું જે કેન્સર હોય છે એ વારસામાં આવે એવું નથી હોતું. એ મોસ્ટલી આપણે એ જ કહી શકીએ છીએ કે મોઢાના કેન્સર માટે તો તમાકુ જ જવાબદાર છે. તો એટલે મોઢાના કેન્સરથી બચવા માટે તમાકુ છોડવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ જો નિદાનની, કારણ કે જો આપણને એવા સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે એટલે કે પહેલાં તો ક્યાંક લક્ષણોને પણ સમજવું પડે. તો ડૉક્ટર દર્શન, ખાસ કરીને કેન્સરનું જે નિદાન છે તે કેવી રીતે કરાવી શકાય છે? જો કોઈને એવા લક્ષણો જણાઈ રહ્યા છે કે પછી કોઈને એવું ભય લાગે છે અને સાથે જ ઘણા બધા લોકો તેના નિદાન માટે જતા પણ અચકાવે છે કે એમને બીક છે કે કદાચ કેન્સર હોય તો, પણ એમને એ પણ સમજાવવું પડે કે હોય તો એનું ઝડપથી નિદાન ખૂબ જ જરૂરી છે. નિદાન કેવી રીતે કરાવી શકાય છે? હવે સૌથી પહેલા તો એને ખબર કેવી રીતે પડે કે મને લક્ષણ છે? તો સૌથી અગત્યની જે વસ્તુ છે, ના રૂઝાતું ચાંદુ, ચાહે ઈજાથી થયું હોય કે તમાકુથી થયું હોય. જો કોઈ પણ ચાંદુ 20 દિવસ સુધી એટલે કે 3 અઠવાડિયા સુધી એ નથી રૂઝાતું, દવા લીધી હોય કે ના લીધી હોય, તો એને અચૂક આપણે તપાસ માટે ડૉક્ટર પાસે જવું જોઈએ. હવે નિદાન માટે મોઢાના જે કેન્સર છે એ નિદાન માટે સૌથી અગત્યનું, રાત્રે ખાલી મોઢા માટે નહીં, શરીરમાં કોઈ બી ભાગમાં બાયોપ્સી, જેને કહીએ આપણે એક ઘઉંના દાણા જેટલો નાનો ટુકડો લઈને એને લેબોરેટરીમાં આપણે પેથોલોજી ટેસ્ટિંગ માટે મોકલીએ તો એ નિદાન માટે સૌથી અગત્યનું છે. બાયોપ્સી સિવાય તમારે ક્યારેક સીટી સ્કેન અથવા બીજા પેટ સ્કેન જેવા રિપોર્ટની પણ જરૂર પડી શકે છે. ઓકે, તો બાયોપ્સી કેવી રીતે કરાવી શકાય છે? અને સાથે જ લોકોને એવું પણ છે, બાયોપ્સી વિશે લોકોને વધુ જણાવી શકીએ, કારણ કે બાયોપ્સીનું નામ આવે એટલે લોકોને ક્યાંક ને ક્યાંક એવી પણ ગેરમાન્યતા છે કે બાયોપ્સી કરાવવાથી કેન્સર ફેલાય છે. બિલકુલ બિલકુલ, આ માન્યતા ગેરમાન્યતા ઘણા બધા દર્દીઓ અમને કહેતા હોય છે. હવે બાયોપ્સી બહુ સિમ્પલ પ્રોસિજર છે, ઓપીડી પ્રોસિજર છે, એના માટે દાખલ થવું પડતું નથી. બાયોપ્સી ગન્સ પણ અવેલેબલ છે. બાયોપ્સી માટે એવા સાધનો છે જે પેનલેસ બાયોપ્સી થઈ શકે છે, અને એ ઓપીડી પ્રોસિજર એટલે હાર્ડલી 15 થી 20 મિનિટનું કામ છે, અને પેશન્ટ સેમ ડે ઘરે પાછો જઈ શકે છે બિલકુલ પ્રોબ્લેમ વગર. હવે બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાઈ જાય એ ટોટલી અથવા તો તદ્દન ખોટી માન્યતા છે, જે આપણે દૂર રાખવી જોઈએ. અને જ્યાં સુધી બાયોપ્સી નહીં કરાવીએ ત્યાં સુધી આપણું ડાયગ્નોસિસ નહીં થાય, અને ડાયગ્નોસિસ નહીં થાય તો આપણે ટ્રીટમેન્ટ સુધી નહીં પહોંચી શકીએ. એટલે બાયોપ્સી કરવાથી ક્યારેય કેન્સર ફેલાતું નથી. જી, અને એટલા જ માટે જો એવા કોઈ પણ સિમ્ટમ્સ જણાય તો આપણે ઝડપથી નિદાન કરાવવું જોઈએ. તો ડૉક્ટર મલ્હાર, હવે તમાકુથી થતા જે કેન્સર છે તેના લક્ષણોને કઈ રીતે સમજી શકાય છે? કેવા લક્ષણો દેખાતા હોય છે જો તમાકુથી થતું જે કેન્સર કોઈમાં પણ છે? જી, એક તો ડૉક્ટર દર્શને જે કીધું કે 20 દિવસથી વધારે તમારા મોઢામાં કોઈ ચાંદુ રૂઝાતું ના હોય, તમે અમુક દવા લીધી, ડૉક્ટર જોડે ગયા, પણ છતાં પણ એ ચાંદુ નથી રૂઝાતું, તો એ કેન્સરનું હોઈ શકે. આ એક મુખ્ય લક્ષણ છે. બીજું લક્ષણ હોઈ શકે, જો પેડાનું કેન્સર હોય તો એ દાંત હલતો હોય, અને ઘણા દર્દીઓ અમારી જોડે એ રીતે આવે છે કે સાહેબ મારો દાંત ગઈકાલે પડી ગયો, મને જ્યારે પણ દુખાવો વગરે દાંત પડી ગયો. આ એક લક્ષણ છે. જો ગળાનું કેન્સર હોય તો ગળામાં દુખાવો થઈ શકે, ખોરાક ગળે તો ખોરાક અટકી શકે, અથવા તો દુખાવા સાથે ખોરાક ગળી શકે.
સ્વરપેટીનો જો બીમારી હોય તો અવાજમાં બદલાવ આવી શકે. તો આ બધા જે કોમન સિમ્ટમ્સ છે એ બધા લોકોએ યાદ રાખવા જોઈએ અને આમાંથી તમને કોઈ સિમ્ટમ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જી બિલકુલ. એટલે આવા સિમ્ટમ્સ જણાય તો તરત જ ધ્યાન આપવું જોઈએ અને સાથે જ ત્યારબાદ નિદાન વિશે હમણાં જ ડૉક્ટર દર્શને આપણને જાણકારી આપી છે. તો ડૉક્ટર જિગ્નેશ, કેન્સરના નિદાનમાં પેટ સીટી સ્કેન જે કરવામાં આવે છે તે કેટલું જરૂરી છે, ક્યારે કરાવવું જોઈએ અને કેવી રીતે ક્યારે કરાવવાનું હોય છે અને કેટલું જરૂરી હોય છે? પેટ સ્કેનની જો વાત કરીએ તો પેટ સ્કેન એવો સ્કેન છે જેનાથી આપણી બોડીમાં બીજી કોઈ જગ્યાએ કેન્સર છે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. એટલે જનરલી જે અર્લી સ્ટેજના કેન્સર હોય છે એટલે કે સ્ટેજ 1 અથવા સ્ટેજ 2ના કેન્સરમાં જનરલી પેટ સ્કેન કરાવવાની જરૂર હોતી નથી. પરંતુ લોકલી એડવાન્સ એટલે કે સ્ટેજ 3 અથવા સ્ટેજ 4ના જે કેન્સર છે જેમાં કેન્સર લસિકા ગ્રંથિઓ સુધી ફેલાઈ ગયું હોય અથવા પેશન્ટને સિમ્ટમ્સ હોય જેમ કે લાંબા સમયથી ઉધરસ રહેતી હોય કે બીજી કોઈ પેટમાં દુખાવાની તકલીફ હોય અથવા બીજા કોઈ હાડકામાં તકલીફ હોય તો પછી આપણે પેટ સ્કેન કરી અને બીજી અવયવોમાં કેન્સર ફેલાયું છે કે નહીં તે જાણવા માટે આપણે પેટ સ્કેન કરી શકીએ છીએ. જી, તો પેટ સ્કેન જે કરાવવાનું હોય છે ડૉક્ટરને કેવી રીતે કરાવવાનું હોય છે એના વિશેની પણ કોઈ માહિતી આપણે આપી શકીએ કે પેટ સ્કેન કેવી રીતે થાય છે? પેટ સ્કેન જનરલી સીટી સ્કેન અથવા MRI જે આપણે કરતા હોઈએ છીએ તે રીતે જ પેટ સ્કેન કરવાનો હોય છે. એની અલગથી સ્પેશિયલ ડાય આવતી હોય છે જેને FTG ડાય કહેતા હોઈએ છીએ, ફ્લોરોડીઓક્સી ગ્લુકોઝ, બરાબર. અને તે પેટ સ્કેનનો રિપોર્ટ આપણે સવારે કરીએ તો સાંજ સુધીમાં પેટ સ્કેનનો રિપોર્ટ અવેલેબલ થઈ જતો હોય છે. ઓકે, એટલે જનરલી શરૂઆતમાં જ પેટ સ્કેન કરાવવાનું હોય છે ડૉક્ટર? યસ, બિફોર સ્ટાર્ટિંગ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર શરૂ કરીએ એની પહેલામાં. ઓકે, તો પેટ સ્કેન સીટી સ્કેન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે નિદાન વિશે વાત કરી તો એમાં એ પણ એક ખૂબ જ મહત્વનું છે. અને હવે વાત કરીએ સારવારની, ટ્રીટમેન્ટની. તો ડૉક્ટર દર્શન, હવે કેન્સર જે છે આપણે વાત કરી કે જરૂરી નથી કે તમાકુ ખાઈએ તો જ થાય, તમાકુ ન ખાઈએ એવા લોકોને પણ કેન્સર થાય છે. ઘણા એવા પણ કેન્સર છે કે જેમના વિશે આપણને માહિતી પણ નથી મળતી કે આ કેન્સર કેમ થયું હશે. તો કેન્સર એક એવી બીમારી છે કે જેને ઘણા એવા કેન્સર કે જેમને આપણે અટકાવી નથી શકતા અને લોકોને થયા જ હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એની ટ્રીટમેન્ટ શું છે. તો ડૉક્ટર દર્શન, આજના સમયમાં કેન્સરની સારવાર શું છે? આજના સમયમાં સારવાર 3 પ્રકારે થાય. આપણી પાસે 3 આર્મામેન્ટરમાં અથવા હથિયાર કહી શકીએ. એક છે સર્જરી, બીજું રેડિયેશન અને ત્રીજું કિમોથેરાપી. હવે રેડિયેશન, સર્જરીને અમે આર્મી તરીકે ગણીએ, રેડિયેશનને અમે એરફોર્સ ગણીએ અને કિમોથેરાપીને નેવી કહીએ. સામે દુશ્મન કેટલો પાવરફુલ છે એ પ્રમાણે આપણે 1, 2 અથવા 3 હથિયાર વાપરવા પડે. જો સર્જરી મોઢાના કેન્સરમાં, જે તમાકુથી થતા મોઢાના કેન્સરમાં મુખ્યત્વે સર્જરી એની મેઇન ટ્રીટમેન્ટ હોય છે. સર્જરી કર્યા પછી જ્યારે પણ એવા રિપોર્ટ આવે કે જેમાં લક્ષણ જણાય કે આગળ એને ફરી થવાની કોઈ શક્યતા હશે તો આપણે એમને રેડિયેશન થેરેપી અથવા કિમોથેરાપી પાસે મોકલતા હોય છે. ઓકે, તો હવે વાત કરીએ રેડિયેશનની. જેમ કે જે અલગ અલગ પદ્ધતિની ડૉક્ટર દર્શને વાત કરી છે, તો ડૉક્ટર મલ્હાર, રેડિયેશન કેવી રીતે થાય છે અને ક્યારે થાય છે? જી, રેડિયેશન કેન્સરની સારવારનો એક મુખ્ય ભાગ છે. જેમ ડૉક્ટર દર્શને કીધું કે સર્જરી પછી એક હિસ્ટોપેથોલોજી રિપોર્ટ આવે છે જેમાં ઘણા બધા ફેક્ટર હોય છે જે અમે સ્ટડી કરીએ છીએ અને નક્કી કરીએ છીએ કે અમને રેડિયેશનની જરૂર છે કે નહીં. રેડિયેશનની જરૂર કેમ પડે છે? કેન્સર શરીરમાંથી કાઢી તો નાખ્યું પણ માઇક્રોસ્કોપિક લેવલે આજુબાજુના ભાગમાં કોઈ કેન્સરનો સેલ જો બચી ગયો હોય તો કેન્સર પાછી થવાની શક્યતા રહે છે. એટલે જ રેડિયેશનથી એ કેન્સરના સેલને આપણે મારી નાખીએ છીએ અને એના માટે જ રેડિયેશનની જરૂર પડે છે. રેડિયેશનની પદ્ધતિ છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ વિકસી ગઈ છે. અમારી જોડે VMAT, IGRT જેવી અદ્યતન પદ્ધતિઓ છે જેનાથી મેક્સિમમ અસર અને મિનિમમ આડઅસર આપણે દર્દીને આપી શકીએ છીએ અને બહુ જ ખૂબ સરસ રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ. જી ડૉક્ટર મનોહર, અમુક જે પેશન્ટ છે એમને રેડિયેશન પહેલાં આપવામાં આવે છે અને અમુક રેડિયેશન પછી પણ આપવામાં આવે છે, તો એ કેવી રીતે નક્કી થતું હોય છે? જી, એના માટે એક NCCN ઇન્ટરનેશનલ ગાઈડલાઇન છે. જે ગાઈડલાઇન પ્રમાણે તમારું કેન્સર શરીરના કયા ભાગમાં છે, કેન્સરનો સ્ટેજ કયો છે એ પ્રમાણે નક્કી થાય છે કે અમને પહેલાં સર્જરી થશે કે પહેલાં રેડિયેશન થશે. ઓકે, તો હવે રેડિયેશન પછી આવે વાત કરી કીમોથેરાપીની. તો ડૉક્ટર જિગ્નેશ, કીમોથેરાપી શું છે, એ કેવી રીતે થાય છે અને ક્યારે થાય છે? કીમોથેરાપી હેડ એન્ડ નેક કેન્સરમાં 2-3 રીતે આપવામાં આવે છે. જી, એક છે ઓપરેશન પહેલાં, જ્યારે કેન્સર વધારે પડતું એડવાન્સ સ્ટેજમાં હોય ત્યારે અમે એને નિયો એડજુવન્ટ કીમોથેરાપી કહેતા હોઈએ છીએ. એટલે કે
કીમોથેરાપી આપી અને ટ્યુમર જે છે કેન્સરનું એને નાનું કરવામાં આવે છે અને પછી ઓપરેશન માટે લેવામાં આવે છે. બીજા કેસીસ એવા હોય છે જેમાં ઓપરેશન પહેલાં કરવામાં આવે છે અને પછી ડિપેન્ડિંગ ઓન ધેટ હિસ્ટોપેથોલોજી રિપોર્ટ સહાયક તરીકે કીમોથેરાપી આપવામાં આવે છે, જેને એડજુવન્ટ કીમોથેરાપી કહેતા હોઈએ છીએ. અને ત્રીજી વસ્તુ એવી છે કે જેમાં સ્ટેજ 4 કેન્સર હોય છે, જેમાં સર્જરી અથવા રેડિયેશનનો રોલ ના હોય, એમાં ફક્ત કીમોથેરાપી આપી અને પછી આપણે દર્દીનું આયુષ્ય લાંબુ કરી શકીએ છીએ. જી, એટલે જે કીમોથેરાપી છે એ પહેલાં પણ આપી શકાય છે ને પછી પણ આપી શકાય છે. તો એ જે પેશન્ટ છે તેને કયા સ્ટેજનું કેન્સર છે તેના પરથી એ નક્કી થતું હોય છે. તો કીમોથેરાપી જે હોય છે ડૉક્ટર, એ જે જ્યારે આપવામાં આવે ત્યાર પછી એની ઘણી બધી આડઅસર થતી હોય છે કે જેનાથી લોકો ખૂબ જ ગભરાતા હોય છે. શું એ આડઅસરો પણ જેમ કે વાત કરીએ ઓછી થઈ શકે છે આજના સમયમાં આધુનિક પદ્ધતિથી? કીમોથેરાપી જે આપવાનો સમય હોય છે એ કેટલો હોય છે, કેટલી આપવામાં આવે છે, કેવી રીતે નક્કી થાય છે? હા, તો જનરલી જો વાત કરીએ તો ઓપરેશન પહેલાં જે કીમોથેરાપી આપવામાં આવે છે એ 2 કે 3 સાયકલ કીમોથેરાપી આપવામાં આવે છે, જેનું ડ્યુરેશન અરાઉન્ડ 1.5 to 2 મંથ રહેતું હોય છે. અને ઓપરેશન પછી જે કીમોથેરાપી આપવામાં આવે છે એ જનરલી દર અઠવાડિયે 5 કે 6 સાયકલ્સ આપવામાં આવે છે અલોંગ વિથ રેડિયેશન. તો એનું ડ્યુરેશન અરાઉન્ડ 1.5-2 મહિના જ રહેતું હોય છે. ઓકે ડૉક્ટર દર્શન, હવે જો ટ્રીટમેન્ટ પતી જાય છે, જેમ કે હમણાં ટ્રીટમેન્ટ પ્રોસેસની આપણે વાત કરી, તો ફોલોઅપ માટે શું હોય છે? કારણ કે કેન્સર જે પ્રકારનો રોગ છે એમાં જે રીતની ટ્રીટમેન્ટ થતી હોય છે ખૂબ જ લાંબી ટ્રીટમેન્ટ હોય છે, સાથે જ પેશન્સ લેવલની પણ ખૂબ જ જરૂર પડતી હોય છે આમાં. તો ફોલોઅપ ક્યારે કરાવવું પડતું હોય છે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો તમે. સારવાર પતી ગયા પછી ફોલોઅપ બહુ જ અગત્યનું અને કમ્પલસરી છે. સારવાર પતી ગઈ એનો મતલબ એ નથી કે તમે કેન્સર મુક્ત થઈ જ ગયા છો. એ આપણને ખબર 6 મહિનાથી વર્ષે ખબર પડે છે. કારણ કે કોઈ સેલ છુપાઈને રહી ગયો હોય તો એને ફરી ઉદ્ભવી શકે છે અને એ ફરીથી રોગ કરી શકે છે. તો ફોલોઅપનું શેડ્યુલ એવું હોય છે કે ટ્રીટમેન્ટ બધી પતી ગયા પછી, એટલે કે સર્જરી, એના પછી જરૂર હોય તો રેડિયોથેરાપી, એ બધું પતી ગયા પછી આપણે દર મહિને પહેલા 6 મહિના માટે દર મહિને ચેકઅપમાં આવવું પડે. પછીના 6 મહિના બાય મંથલી, એટલે કે દર 2 મહિને આવવું પડે. અને પછી 3 થી 4 મહિના સુધી, 3 વર્ષ સુધી, અને 3 વર્ષ ક્રોસ થઈ જાય પછી વર્ષે એક વખત આવે તો ચાલે. મીનવાઇલ આ બધાની વચ્ચે જો કોઈ પેશન્ટને પાછું કોઈ સિમ્ટમ આવે છે, ક્યાંક ચાંદુ પડ્યું, ગળામાં કોઈ ગાંઠ દેખાય કે બીજું કોઈ તકલીફ થઈ, તો એણે અચૂક ડૉક્ટર પાસે પાછું આવવું જરૂરી છે. ફોલોઅપ ઇઝ કમ્પલસરી એન્ડ શ્યોર કરાવવું જરૂરી છે. તો ડૉક્ટર દર્શન, ફોલોઅપમાં પણ શું અમુક લોકોને પછી ફરીથી કંઈક જોવા મળતું હોય છે? અને કેવા કેન્સર હોય, કયા સ્ટેજનો કેન્સર હોય ત્યારે ખૂબ વધારે ધ્યાન રાખવું જરૂરી છે? જો કે કીમોથેરાપી પણ પતી ગઈ હોય અને પછી જ્યારે સારવાર પણ પતી જાય તો લાઈક 3 વર્ષમાં કે 1 વર્ષમાં ક્યારે વધારે ચાન્સીસ એવા રહેતા હોય છે? કોઈ બી કેન્સર જ્યારે ટ્રીટમેન્ટ પતી જાય છે પછી જો 2 વર્ષ સુધી એ જ ફિલ્ડમાં નથી થતું તો એને અમે ગણીએ છીએ કે આ જૂનું કેન્સર હવે નાબૂદ થઈ ગયું કહેવાય. પણ જો બીજી કોઈ સાઇટમાં, જેમ કે કોઈને જીભનું કેન્સર હોય ને હવે ગલેફામાં થયું, તો એ નવું કેન્સર, કારણ કે સાઇટ બદલાઈ ગઈ, પણ તમાકુની અસર જે નુકસાન તમાકુ કરી ગયું છે, જે શરીરમાં ઘણી વખત 15 થી 20 વર્ષ સુધી રહેવાનું છે, ત્યાં નવું કેન્સર પણ થઈ શકે છે, જે ઘણીવાર પેશન્ટ મિસ કરી શકે છે. સો રેગ્યુલર ફોલોઅપમાં રહેવાથી એ નવું કેન્સર પણ નિદાન જલ્દી થાય છે, કે જેને અમુક બહુ નાની ટ્રીટમેન્ટથી કે નાની સર્જરીથી પતી શકે છે, અને એટલા માટે રેગ્યુલર ફોલોઅપ આપણે એડવાઇસ કરતા હોય. તો ડૉક્ટર, આપણે વાત કરી કે તમાકુથી થતા જે કેન્સર છે એમાં ચલો કદાચ તમાકુએ બીજી કઈ જગ્યા પર અસર કરી છે એટલા માટે થઈ શકે છે, બાકી 1 વર્ષમાં જે જૂનું કેન્સર છે એ મટી ગયું કહી શકાય. પણ જો વારસાગત કોઈ બીજું અન્ય કેન્સર હોય તો એમાં પણ 1 વર્ષમાં આપણે આ વિચારી શકીએ છીએ? હા, એટલે વારસાગત કેન્સર, મોઢામાં તો વારસાગત કેન્સર આવતું નથી, વારસામાં તમાકુ ખાવાની હેબિટ આવે છે. પણ સપોઝ બ્રેસ્ટ કેન્સર છે, ઓવેરિયન કેન્સર છે, કે ઇવન સ્ટમક કેન્સર છે જે વારસામાં આવી શકે, તો એના માટે જીનેટિક ટેસ્ટિંગ પણ હોય છે, કે જેથી એને તો આવ્યું પણ એના ઘરના બીજા મેમ્બર અથવા તો પછીના જનરેશનમાં જો કેન્સર થવાનું હોય તો ખબર પડી શકે છે. પણ એ મોઢાના કેન્સર માટે કે હેડ એન્ડ નેક માટે લાગુ પડતું નથી. જી બિલકુલ. તો હવે ડૉક્ટર જિગ્નેશ, અહીંયા વ્યસન મુક્તિ માટે શું કરી શકાય છે? આપણે જે મોઢાના કેન્સરની આજે ખાસ વાત કરી રહ્યા છે, પણ ઘણા લોકોને જે તમાકુનું સેવન કરતા હોય એમનાથી છૂટતું નથી. તમાકુ જે એકવાર શરૂઆત થઈ ગઈ હોય તો ઘણા લોકો સમજી જાય છે કે હવે જે રીતે આપણે જે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે એના થકી પણ લોકોમાં જાગૃતતા આવે છે, પણ હવે ઈચ્છીને પણ ન છૂટતું હોય
તો વ્યસન મુક્તિ માટે શું કરી શકાય છે? બહુ ઘણો સારો ક્વેશ્ચન છે. વ્યસન મુક્તિ માટે સૌથી જરૂરી પરિબળ જે છે તે છે દ્રઢ સંકલ્પ. સ્ટ્રોંગ વિલ પાવર ખૂબ જ જરૂરી છે તમાકુનું વ્યસન છોડવા માટે. તદુપરાંત ફેમિલીનો સપોર્ટ અને ફ્રેન્ડનો સપોર્ટ પણ ઘણો જરૂરી છે. બરાબર, આ બધી વસ્તુઓથી કેન્સર છોડવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. અને આ વસ્તુઓથી સપોઝ જો કેન્સર ના છૂટે તો પછી આપણે મનોચિકિત્સકની સલાહ લઈ શકીએ છીએ. તદુપરાંત બીજી ઘણી થેરાપી હોય છે, લાઈક નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, જેમાં નિકોટિન ચિંગમ્સ અને ગમ્સ આવતી હોય છે, તેનો હેલ્પ લઈ અને આપણે તમાકુનું વ્યસન છોડી શકીએ છીએ. જી બિલકુલ. તો એનાથી જો એ શરૂ કરવામાં આવે તો કેટલા સમયમાં તમાકુનું જે સેવન છે જે લોકો કરતા હોય છે વ્યસન મુક્તિ એમને મળી જાય છે? કેટલા સમયમાં, કેટલો સમય લાગી જાય છે? અરાઉન્ડ 3 months, 3 મહિના જેટલું સમય લાગતો હોય છે. ઓકે. તો ડૉક્ટર, જો 3 મહિના પછી એમને તમાકુ જે છે કે પછી કોઈ પણ બીજા અન્ય એવા માદક પદાર્થો છે જે છૂટી જાય, તો શું એ જે પણ એની માટે જે પણ દવાઓ લેવામાં આવી રહી છે બંધ કરવામાં આવે ત્યારે ફરી એમને એવી કોઈ ઈચ્છા થાય છે ખરી? ના, જનરલી જો 3 મહિના સુધી એમને ઈચ્છા નથી થતી હોતી તો પછી ઈચ્છા થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જતા હોય છે. પરંતુ વાત કરી જેમ કે ફેમિલી અને ફ્રેન્ડ્સનો સપોર્ટ ઘણો જ જરૂરી હોય છે. જો આપણી સંગતમાં અમુક ફ્રેન્ડ્સ એવા હોય જેમને તમાકુનું વ્યસન હોય તો ફરીથી કદાચ એ લત લાગવાના ચાન્સીસ વધારે હોય છે. જી જી જી. તો ડૉક્ટર મલ્હાર, ફરીથી કેન્સર થવાના કારણો શું હોય છે? જે એકવાર કેન્સર થયું અને ફરીથી જો કેન્સર આપણને જોવા મળી રહ્યું છે તો તેના મુખ્યત્વે કારણ શું છે? મુખ્યત્વે કારણ એક કેન્સરનું સ્ટેજ છે. ત્રીજા અને ચોથા સ્ટેજના જે કેન્સર છે એની તાસીર એવી હોય છે કે જે પાછા થઈ શકે, કારણ કે એડવાન્સ એગ્રેસિવ કેન્સર્સ હોય છે. અને આજે નો ટોબેકો ડે છે, ટોબેકોની વાત કરીએ તો તંબાકુ, જેમ જિજ્ઞેશ સાહેબે કીધું કે તંબાકુ છોડી દીધું, વ્યસન છોડી દીધું, પણ તંબાકુની અસર, જે ખરાબ અસર છે જે શરીરમાં અને જે જગ્યાએ તંબાકુ અડ્યું, જેમ કે મોઢાની કેવિટી, ગળું, એ જગ્યાથી એની તંબાકુની અસર જતાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગે છે. તો 20 વર્ષ સુધી આ જગ્યાએ જ્યાં પહેલાં થયું હતું એ જગ્યાએ, અથવા તો જ્યાં જ્યાં તંબાકુ અડ્યું હોય એને ફિલ્ડ કેન્સરાઇઝેશન કહીએ છીએ, કે જ્યાં જ્યાં તંબાકુ અડ્યું છે ત્યાં ત્યાં નવેસરથી કેન્સર થવાની સંભાવના બની રહે છે. જી બિલકુલ. તો હવે વાત જ્યારે આપણે ટ્રીટમેન્ટની કરી છે, આધુનિક પદ્ધતિની કરી છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન લોકોની માટે રહેતો હોય છે કે આ નિદાન માટે કે પછી આ ટ્રીટમેન્ટ માટે ક્યાં જવું, અને આજની આધુનિક ટેકનોલોજી કયા હોસ્પિટલ્સમાં છે જ્યાં જઈને તે લોકો પોતાની રીતે નિદાન કરાવી શકે છે અને તેમને પ્રોપર ટ્રીટમેન્ટ મળી શકે છે. તો જ્યારે વાત આપણા હોસ્પિટલની કરીએ, વેરિંગો સિમ્સ હોસ્પિટલની કરીએ, ત્યારે હેડ એન્ડ નેક કેન્સર માટે આ કઈ રીતે ઉત્તમ અને શ્રેષ્ઠ છે? કયા પ્રકારની આધુનિક પદ્ધતિ અને એટલે કે ટેકનોલોજી અત્યારે અવેલેબલ છે? જી ડૉક્ટર દર્શન. યસ. આમાં પોઈન્ટ નંબર 1 કે એક તો અમારા ત્યાં ઓર્ગન સ્પેસિફિક કરીએ છીએ. જ્યાં સપોઝ હેડ એન્ડ નેક કેન્સર હોય તો હેડ એન્ડ નેક કેન્સરની આખી ટીમ જુદી છે, જેમાં સર્જન, રેડિયેશન, કિમોથેરાપી, એ ટીમમાં ડેન્ટિસ્ટ્રી પણ આવી જાય, રેડિયોલોજિસ્ટ પણ આવી જાય, ઇવન સાયકેટ્રિસ્ટ પણ આવી જાય, ડાયટિશિયન હોય, ફિઝિયોથેરાપિસ્ટ હોય, એવી અમારી એક મલ્ટીડિસિપ્લિનરી ટીમ છે કે જે પેશન્ટને કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ આપે છે. એક જ રૂફની નીચે બધી જ ટ્રીટમેન્ટ બને છે. બીજું, જે પણ અત્યારે લેટેસ્ટ સર્જિકલ ટેકનિક્સ જે થતી હોય એ બધી જ આપણા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. પ્લસ સ્ક્રીનિંગ પ્રોગ્રામ પણ ચાલે છે કે જેને કોઈ સિમ્ટમ નથી એવા લોકોને બી જો સ્ક્રીનિંગ કરાવવું હોય, સ્ક્રીનિંગ એટલે કે જે એસિમ્ટમેટિક છે, જે હજી પેશન્ટ એને નથી લાગ્યો, જે અધરવાઇઝ હેલ્ધી છે પણ એમને બીક છે કે મને કદાચ કેન્સર થઈ શકે, હું તમાકુ પહેલાં ખાતો હતો, તેના માટે સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ રેગ્યુલર થ્રુઆઉટ ધ યર ચાલતા હોય છે અને એનો લાભ લઈને બી એ એમાં હેલ્પ કરી શકે. અને બીજું, અમારા ત્યાં કારણ કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તો જેમ કે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, બીજા ડાયાબિટોલોજીસ્ટ છે, તો એક જ રૂફ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોવાથી અમે હાઈ રિસ્ક પેશન્ટને પણ આરામથી અને સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. જેનું હાર્ટનું પમ્પિંગ માત્ર 20% હોય, 25% હોય, એવા લોકોને પણ અમે આરામથી સર્જરી વિધાઉટ એની પ્રોબ્લેમ કરી શકીએ છીએ. એ રીતે મલ્ટીડિસિપ્લિનરી એઝ વેલ એઝ મલ્ટી સ્પેશિયાલિટી હોવાનો આ બહુ મોટો ફાયદો છે. જી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એટલે તમને એ સિવાય પણ જે તે પેશન્ટને જરૂર હોય બધું જ ત્યાં પૂરું પાડવામાં આવે છે, બધી જ સુવિધા આપવામાં આવે છે. તો હવે વાત તો કરીએ આપણે કેન્સરના નિદાનની ને સાથે જ સારવારની, પરંતુ આજે જે વર્લ્ડ નો ટોબેકો ડે છે ને આજે આપણે લોકોને કેન્સરથી દૂર રહેવા માટે શું કરી શકાય છે તેના વિશે જણાવી રહ્યા છે. ત્યારે અંતમાં
તમાકુનું જે સેવન છે તે ન કરવામાં આવે અને સાથે જ તમાકુ જે છે માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ તેમના સમગ્ર પરિવારને અહીંયા બરબાદ કરી દે છે અને એટલા જ માટે આજના દિવસે આપનો કેન્સરને લઈને મેસેજ ટુ ઓલ ઓફ યુ. જી ડોક્ટર મલ્હાર. કેન્સર જીવલેણ છે, તંબાકુ આજે જ છોડો. જી ડોક્ટર જિગ્નેશ, આપ શું કહેવા માંગશો? ગ્રો ફૂડ નોટ ટોબેકો. જી તો થેન્ક યુ સો મચ. સમય અહીંયા સમાપ્ત થાય છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે જ કેન્સર વિશેનું યોગ્ય માર્ગદર્શન તમામ દર્શક મિત્રોને આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે વર્લ્ડ નો ટોબેકો ડે ના દિવસે તમાકુનું સેવન કે જેને કરવાથી કેન્સર જેવો ગંભીર રોગ થાય છે અને કેન્સરથી બચવા માટે અને સાથે જ કેન્સરને અટકાવવા માટે આપણે શું કરવાની જરૂરિયાત છે તેના વિશે સમગ્ર અહીંયા માહિતી આપણે આપવાનો પ્રયાસ કર્યો છે અને સાથે જ અંતમાં આપણે કહીશ કે આ વખતની જે થીમ છે આપણે તમાકુ નહીં ખોરાકની જરૂર છે. તો આ વાતને સમજો, આપને અને આપના પરિવારને કેન્સરથી બચાવો. અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.